ભાઈઓ બહેનો, શ્રાવણનો બીજો સોમવાર છે અને રુદ્રાભિષેક કોઈ પણ સંકલ્પ સાથે આપણે કરી શકીએ. તો પુણેના એક યજમાન છે જેમને 4 સોમવાર ઓનલાઈન રુદ્રાભિષેક એમની માટેની વાત કરેલ છે અને એમનો મુખ્ય સંકલ્પ એમની માતુશ્રી છે એમનું સ્વાસ્થ્ય સારું રહે અને એમની દીકરી જે છે એમને IIMમાં એડમિશન પ્રાપ્ત થાય, આવો એનો સંકલ્પને ભાવ છે. અને યજમાન એ પ્રકારના છે કે ભોળાનાથ કદાચ એમનું કામ પૂર્ણ કરે કે ના કરે, પણ બસ એમની કૃપાના આશીર્વાદ એમને મળતા રહે એટલું જ એમના માટે ઘણું એવું છે. એટલે ભોળાનાથની પ્રસન્નતા માટે થઈ બીજો સોમવાર રુદ્રાભિષેક કરવા જઈ રહ્યો છું. બધી તૈયારી કરું એ પહેલાં એમ થયું કે તમારી સાથે વાત કરી લઉં, અન્ય લોકોને પણ પ્રેરણા મળે. બરાબર, તમારે લોકોને પણ કોઈ પણ સંકલ્પ, કોઈ પણ ભાવ માટે આ રીતે પૂજા કરાવવી હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. આ જો શિવજી મહારાજ અત્યારે વિરાજમાન છે, બરાબર, અને અમુક છે શિવજી કે જેમની નિષ્ઠામાં આ કાર્ય થશે. સંકલ્પનું ખૂબ મહત્ત્વ હોય છે એવું છે, બરાબર. એટલે પૂર્ણ સંકલ્પ, પૂર્ણ ભાવ સાથે એમનો રુદ્રાભિષેક શરૂ થશે. ઓમ નમઃ શિવાય.